એક સરસ મજાનું દ્રષ્ટાંત હતું. અમે હમણાં સંતો સાથે, સજ્જનો સાથે ચર્ચા કરતા હતા. એમાં ઈશ્વર કૃપાળુ અને ઈશ્વર ન્યાયશીલ એવા ઈશ્વરના બે ગુણ વિશે અમે ચર્ચા કરતા હતા કે ઈશ્વરને આપણે પરમ કૃપાળુ કહેવો જોઈએ, એટલે કે ઈશ્વર પરમ કૃપાળુ છે. કૃપાળુ છે એનો અર્થ એમ થાય છે કે જે આપણા ગુનાઓને ક્ષમા કરે છે, માફ કરે છે. ન્યાયશીલ છે એનો અર્થ એમ થાય છે કે પ્રત્યેકને પોતાના કર્મોના ફળ આપે છે. બંને વિરોધાભાસી છે, બંને દ્વંદ્વ છે. આપણને બે લાગે. જો કૃપાવાન છે, જો કારુણ્ય રૂપ છે, જો કરુણાવાન છે. કરુણાનો અર્થ એમ થાય ક્ષમા, કે જેમાં આપણા બધા જ અપરાધોને ઈશ્વર કરુણા ભાવથી પુત્રવત પ્રેમ કરતો હોય. અને જેમ બાળક કદાચ કંઈક ખોટું કરે તો આમ જોરથી હાથ ઉપાડે, પણ વાહા પાસે આવતા હાથ ધીમો પડી જાય. બે વસ્તુ છે એમાં, કે બાળક બગડવો પણ ન જોઈએ, અને મારથી એને મરાય તો કેમ જાય. એટલે આપણે હાથ આગો લઈ જાય, પણ પડખે આવતા હાથ ધીમો પડી જાય, કારણ કે આપણું બાળક હોય. એટલે પારખ્યું હોય તો કદાચ ઘા થઈ જાય, પણ અહીંયા એટલે પછી ન્યાયવાન એટલે શું? પછી બે દ્રષ્ટાંતોને આધારે અમે એને વાતને જુદી પાડી. ભાઈને કહેતો હતો, એ બાપુને, સજ્જનને, મેં કીધું તમે એક ખેડૂત માણસ છો અને તમે ખેતીનો સંપૂર્ણ વ્યવસાય છોડી દીધો, અને તમે કંઈક એવું એક આશ્રમ કે મંદિર બાંધો છો, સાધુની કુટીરો બનાવો છો, આવી અતિથિઓને તમે પ્રસાદ લેવડાવો છો, અને એવી તમે પ્યોર, આમ નિસ્વાર્થ સેવા કરો છો, શુદ્ધ ભક્તિ. અને એમાં ચોમાસું આવ્યું, અને ચોમાસાના 3 મહિનામાં અવડું ખડ જામી ગયું એ આશ્રમમાં. અને પછી તમે ધીમે 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 કરતા સાધનામાંથી અવકાશ કાઢી અને 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ ને 7 દિવસનો તમે અથાહ પ્રયત્ન કર્યો, અને ખડ સંપૂર્ણ કાઢી નાખ્યું. અને બિયારો બીજાના ખેતરમાં ન જાય એ દ્રષ્ટિને તમે ધ્યાનમાં રાખી ખડને સુકાવા દીધું, ને પછી તમે આગ લગાડી અને બાળી દીધું. તો તમે શું કર્યું? તો કે ભાઈ સેવા કરી. કેવી સેવા કરી? કે ભાઈ આવનારા અભ્યાગતો અતિથિ છે એને માખ મચ્છર, કોઈ બીજા કોઈ ઝેરી જીવજંતુ કંદડે નહીં, એટલા માટે તમે તમારો પરસેવો પાડી અને એ બધું સાફ કર્યું, તનતોડ મહેનત કરી. હવે આ જ ઘટનાને એક બીજા વ્યક્તિએ નિહાળી. બીજો વ્યક્તિ કેવો છે? કે જે અહિંસાને પરમ ધર્મ માને છે. અહિંસાને પરમ ધર્મ માને છે. કે ભાઈ ખડ એટલે કે પ્રકૃતિમાં ઉગતું એક જીવ, જેની દ્રષ્ટિએ એ ખડને ભાઈએ કાપ્યું. પેલા ભાઈને એમ થયું કેટલી જીવની હત્યા કરે છે. કાપ્યું એનોય વાંધો નહીં, કાપીને પછી એણે બાળી નાખ્યું. એમાં કેટલા બધા જીવ એણે તડતા તડતા થતા જોયા. બોલ્યા ભાઈએ જોયું ને, બેઠો બેઠો ત્યાં બળે છે. અને એણે પ્રકૃતિની એવી સેવા કરેલી, ઝાડવાનો ઉછેર કરવા માટે, પર્યાવરણને શુદ્ધ કરવા માટે એણે ઘર સંસાર છોડી અને પર્યાવરણની સેવા કરવા માટે આખું જીવન ન્યોછાવર કરી દીધું. ઝાડવા ઉગાડવા, ખડ ઉગાડવું, પશુ પક્ષીઓને જીવન મળે એવો એનો પ્રયાસ, આ ભાઈનો સૌ સાધના કરે એવો પ્રયાસ, બંને માર્ગ ચાલે. અને એમાં આ ભાઈએ જોયું જે પ્રકૃતિની પર્યાવરણ માટે નીકળ્યો છે એણે, એટલે એનું દિલ દાજી ગયું. આટલી બધી જીવોની હત્યા,
એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અને આની સજાનો દંડ આપજે, એણે એટલે બધા જીવ મારી નાખ્યા. અને આ ભાઈએ પ્રાર્થના કરી. કોણે? ખડ કાઢ્યું, પરસેવો પાડ્યો, બધું સાફ કર્યું, ઢગલો કરીને હળગાવ્યું, કોઈના ખેતરમાં બિયારો ન જાય એવું ધ્યાન રાખ્યું. બંને એકબીજાને ઓળખતા નથી ખાલી. અને એ ભાઈએ ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે જેમ બને એમ મને આવી સેવાનું તક આપજે, અને મને મારા પુણ્યનું ફળ આપજે, અને મારા પુણ્યના ફળ સ્વરૂપે મારી સાધનામાં વૃદ્ધિ થાય એવું મને વરદાન આપજે. હવે એક જ કાર્યમાં એકે એવી પ્રાર્થના કરી કે એને એના કર્મનું ફળ આપજે કે જે એટલા જીવોની એણે હિંસા કરી નાખી છે. આ બંને વાત ઉપર ચર્ચા આવી. એટલે હવે આમાં ઈશ્વરને ન્યાય કોના તરફ કરવો? કે ભાઈ જીવની હત્યા થઈ ગઈ, પર્યાવરણની ભાઈ નુકસાન પહોંચાડ્યું એટલે ભાઈની દ્રષ્ટિએ, તો ઓલી ભાઈની પ્રાર્થના સાંભળી અને આ ભાઈને દંડ આપવો, ઈશ્વરે ત્યાં ન્યાય કરવો, કે પછી આ ભાઈએ સેવાના ભાવથી સેવા કરી છે એમાં એની ઉપર એને કરુણા કરવી? પછી કરુણાનો વરસાદ વરસે તો આની ઉપર વરસે અને આની ઉપર વરસે ને. એટલે આ વાત એક બાજુ પડી રહી. અને પછી એમાંથી બીજી એક વાત નીકળે. હવે જોજો, એક બહુ ભૂખ્યો માણસ છે, અતિ ભૂખ્યો માણસ. એને અતિ ભૂખ લાગી છે અને ભૂખમાં એ ઘાંઘો ઘાંઘો થઈને ફરે છે. એટલે એ કોઈ હોટલમાં કે એવી કોઈ જગ્યાએ જાય અને જોયું કે ખાવાના બ્રેડ પડ્યા છે, એટલે બ્રેડનો બાંધો ઉપાડી અને બાંધો ચોરી લીધો અને મળ્યો ખાવા બહાર જઈને. એટલે જે પેલો માલિક છે હોટલનો, એલા ભાઈ કે એલા પકડજો, એલા પકડજો, એને પકડજો, એલા ઓલો ચોરીને જાય છે, ચોરીને જાય છે, ચોરીને જાય છે. આ બીજું વ્યક્તિ, તો એક ચોરે છે, બીજું એમ કહે છે પકડજો, પકડજો, પકડજો. અને હવે ત્રીજા વ્યક્તિઓ ઓલા ભાઈને પકડવા તોડે છે, પકડી લે છે અને એને મારે છે. અને હવે ચોથો વ્યક્તિ ઓલી હોટલના માલિકને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી અને કહે છે કે તમારી એ ભાઈ બ્રેડ ચોરી ગયો, એના પૈસા કેટલા થાય, તમે પૈસા લઈ લો, એને તમે મારવાનું રહેવા દો, એને ખાવા દો. 4, એક ચોર, એક હોટલનો માલિક, ત્રીજા એને મારવાવાળા, અને ચોથો એ પૈસા આપવાવાળો, અને 5મો આ બધાને સાક્ષી ભાવે જોવાવાળો. આ 5 મુદ્દા થયા. એટલે આ 5 મુદ્દા પાડ્યા અને પછી ચર્ચામાં એમ અમે એક પ્રશ્ન મૂક્યો કે હવે આમાં તમે કોના પક્ષે રહેશો? હવે આપણે બધા જ કોના પક્ષે ક્યાં આવીએ? ઓલો બ્રેડ ચોરી કરે છે ત્યાં, હવે જેનું ચોરાઈ ગયું છે અને ઓલો હોટલનો માલિક છે અને પોતે બળે છે કે મારું ચોરી ગયો છે ત્યાં. ત્રીજું કે ચોર ચોરી ગયો છે એને તમે દંડ આપો છો, એટલે કે હું રાષ્ટ્રની સેવા કરું છું. ચોરને તો આપણે દંડ આપવો જોઈએ ને, એટલે તમે રાષ્ટ્રની સેવા કરવા માટે જાઓ છો. અને એના વ્યક્તિને તમે જો ચોથી જગ્યાએ હો તો તમે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી અને પેલા ભાઈને આપો છો કે ભાઈ એની બ્રેડ લઈ ગયો, એના પૈસા થતા હોય એટલે લઈ લો. તમે એ જગ્યાએ જઈને જુઓ. અને 5મી જગ્યા કે બધાને તમે સાક્ષી ભાવે નિહાળો. તો હું આપણને સૌને પ્રશ્ન પૂછું કે આવી અલગ અલગ પરિસ્થિતિમાં પાસે 5 વ્યક્તિમાં પાસે 5, એમાં તમે જો 5 જગ્યાએ હોવ તો તમે કેવો નિર્ણય લ્યો? અતિ ભૂખ, આપણે ટળવળતા હોઈએ, વલખા મારતા હોઈએ, રહેવાતું ન હોય, એ જગ્યાએ આપણે હોઈએ ત્યારે આપણે શું નિર્ણય કરતા હોઈએ? અને આપણું ઘર-બર બધું વ્યવસ્થિત હાલતું હોય, વ્યવસાય બરોબર ચાલતો હોય, અને એમાંથી કોઈક ચોરી જાય ત્યારે આપણે શું નિર્ણય લેતા હોઈએ? અને કોઈક આપણે બહાર નીકળીએ અને કોઈકનું ચોરી ગયેલું આપણને ભળાય, અને જે ચોરી ગયો છે એને આપણે હોય ઝાટકીને મારવા માટે કે હું રાષ્ટ્રની સેવા કરું છું, એ જગ્યાએ તમે હોય તો તમે શું કરો? અને 5મું કે આપણી પાસે ખિસ્સામાં પૈસા હોય પણ આ ઘટના ઘટતી હોય એમાં એમાં લોપાણા વગર જો ખિસ્સામાં હાથ વયો જાય
અને એમ થાય આપણને કે ચોરી ગયો છે, પૈસા આપી દે એટલે બધો ઝઘડો પતી જાય. અને પાંચમું વ્યક્તિત્વ એ બધા એને સાક્ષી ભાવે નિહાળે અને સ્મિત હળવું એવું હાસ્ય કરતો હોય. એટલે પછી આવી વાત ખૂબ સૂક્ષ્મ થઈ. આમાં બ્રહ્મ ક્યાં, આમાં ઈશ્વર ક્યાં, અને આ પાસે પાંચ વસ્તુમાં અધ્યાત્મ ક્યાં? નહીં બાપુ, આપણે સરસા થઈ હતી ને, આ પાછે પાંચ વસ્તુમાં અધ્યાત્મ ક્યાં? એટલે પછી હું વર્તનવાદ ઉપર લાવી અને વાતને ચોખવટ કરીને આમ સમજવાનો પ્રયાસ કરતા હતા. એટલે પહેલી ભૂમિકા આવે ચોરની. જો પહેલી વાત તો આપણે યાદ રાખવાની છે, ન્યાય, ઈશ્વર ન્યાયવાન અને કરુણાવાન. એને આપણે થોડી વાર બાજુમાં રાખીએ. પેલો ચોર. જો આપણે સાક્ષી ભાવે અને આમ સહૃદય સ્વીકારીએ, સમજી શકીએ તો આપણે કઈ વસ્તુમાં ચોરી નથી કરતા. અને ચોરી નથી કરતા એનું પણ એક કારણ છે કે આપણી ભૂખ કંઈક સંતોષાઈ જાય છે. શેના કારણે? તો કે સમાજની વ્યવસ્થાને કારણે. આપણો સમાજ કોઈની ઉપર, પુરુષની ઉપર કે સ્ત્રીની ઉપર કે ધનની ઉપર કે કોઈ માલ મુદ્દાની ઉપર કુદ્રષ્ટિ કરે અને આપણે એનું ચોરવા માટે પ્રેરાતા નથી. હું સમજુ ત્યાં સુધી જે વ્યક્તિએ કામને સમજો નથી, જે વ્યક્તિએ પોતાની કામનાને સમજી નથી, એ વ્યક્તિ કોઈની કોઈ જગ્યાએ સમાજમાં ચોરી કરે છે. અને જે સમજે છે તે જ વ્યક્તિ સંયમિત થઈ શકે છે. અને કોઈ જગ્યાએ ચોરી કરે છે તો એમાં સમાજનો કોઈક વાંક રહી ગયો હોય છે કે માણસની શારીરિક અથવા તો ભૌતિક અથવા તો સામાન્ય ભૂખને સંતોષવા માટેની જે એક સમાજમાં ઉપર ઉઠેલા વ્યક્તિઓની દ્રષ્ટિ હોવી જોઈએ, ત્યાં પડી નથી. અને એક વ્યક્તિ ભૂખ્યો છે, એ વ્યક્તિ ભૂખ્યો છે અને ભૂખને કારણે વલખા મારે છે. ભૂખને કારણે વલખા મારે છે. છે શું? તો કે આપણા સમાજમાંથી એક તરસોડાયેલો અથવા તો એક દ્રષ્ટિમાં નહીં આવેલો વ્યક્તિ. કોઈ માણસ ચોરી કરવા માટે ભૂખને, પછી ભૂખ શારીરિક હોય, માનસિક હોય કે આર્થિક હોય, કોઈ પણ હોય, તૃષ્ણાના રૂપમાં ભૂખ લઈ લો. બાપુ લગભગ વાત કરશે જ હમણાં હેતુવાળી. હું ખાલી ને સ્પર્શી જાઉં કશ નહીં. કે કોઈ પણ માણસ પોતાનો હેતુ જોઈ કોઈ પણ જગ્યાએ પોતાનો એને હેતુ બતાય પછી જ માણસ એને કાર્ય કરવા માટે અગ્રસર થતો હોય છે. ગમે એવું શુભ કાર્ય હોય, પછી શુભ કાર્યનો પણ કેમ હેતુ ન હોય? હેતુ એનું ફળ એને દેખાતું હોય, આશા પાતળું, પણ પછી જ એના માટે અગ્રસર થતો હોય છે એ કામ કરવા માટે. તો એવી રીતે એક ચોરની ભૂમિકા આપણે હોઈએ તો અર્થ જગતમાં હોય કે આપણી માનસિક જગતમાં હોય, કે આપણે અહંકારને પોષણ આપવા માટે વાતની ચોરી કરતા હોઈએ, કોઈક જગ્યાએ વિચારની ચોરી કરતા હોઈએ, કોઈ જગ્યાએ આપણી દ્રષ્ટિથી ચોરી કરતા હોઈએ. જો જાગૃત થઈને જોઈએ તો સૂક્ષ્મતમ આપણી અવસ્થાને તપાસીએ તો પેલી એક ચોરની ભૂમિકા કે કોણ ચોર નથી અહીંયા. પછી કોઈક પૂછીને લે છે, કોઈક આડાવડું લાંબુ કરીને આવડે છે, આમ ત્યાં ઊંધા કાન પકડાવી લે છે. બાકી ભૂખ સંતોષ એમ નથી સંતોષી, સીધો દરાડો પાડે છે. સમજો ને? બાકી જરૂર છે એ અનિવાર્યપણે છે, શરીરની કયો, મનની કયો, ઇન્દ્રિયોની, જેની કયો એની. બાકી ભૂખ સંતોષાશે નહીં એટલે માણસ સીધો હુમલો કરશે. હવે એ માણસે ચોરી કરી, ચોરી શેના કારણે કરી? તો કે કોઈક જગ્યાએ ભૂખ રહી ગઈ, કોઈક જગ્યાએ ઉણપ રહી ગઈ એની. હવે બીજી જગ્યાએ ઓલો ભાઈ જેનું ચોરાઈ ગયું છે એ માણસ બળે છે, એલા મારું ચોરાઈ ગયું, એલા મારું ચોરાઈ ગયું, એલા મારું.
તારી ભૂખ સંતોષાઈ ગઈ છે ને પછી ઢગલો થયો છે એમાંથી સોરી ગયો, ભૂખમાંથી સોરી ગયો? ભૂખ સંતોષાઈ ગઈ ને પછી તું કમાણી કરવા માટેના સ્ટેપ લે છે આપણે, પછી ઢગલામાંથી સોરાડું ને. અને સોરી કોણ ગયું? આપણા સમાજમાંથી. અને આપણે પહેલાં ભૂખ સંતોષવા માટે એવા કાંઈ સ્ટેપ લીધા હતા, અથવા તો આપણે નહીં લીધા હોય, આપણે ગઢિયા લીધા હશે. મારે એ ઢગલો મળ્યો એટલે નથી ચોરવું પડતું. મને એ ઢગલો મળ્યો છે વડીલો તરફથી, વડવાઓ તરફથી. પછી આપણે જે કહીએ ગઢિયાના પૂન કે એનું આની આ પેટીએ ખૂટી ગયું હોય તો પાછા આપણે વખત મારવાના છે ને. એટલે એ બોલા માણસનું ચોરી ગયું એ બળે છે. અને પછી ત્રીજો માણસ, આપણે એ જગ્યાએ હોય, હાલો હવે ધર્મની રક્ષા કરીએ. એની રક્ષા કરીશું. પેલા ચોર ચોરી કરતો હોય ને એને આપણે મારી નાખીએ, એને આપણે મારીએ, એને આપણે દંડ દઈએ. દંડ પણ આપણે ક્યારે કોઈને આપી શકીએ છીએ? આપણી સંપૂર્ણ ભૂખ પૂરી થઈ ગઈ છે. એક જગ્યાએ આપણું વ્યવસાયનું સાધન પણ સ્થિર થઈ ગયું છે. માણસ ધર્મ માટે, માણસ અધ્યાત્મ માટે ક્યારે પ્રેરિત થતો હોય છે? ભીતરથી એને અધ્યાત્મની ભૂખ લાગે છે ત્યારે. પછી એને ભૌતિકતા સંતોષ આપતી બંધ થઈ જાય છે અને પછી એને અધ્યાત્મની ભૂખ લાગે છે ત્યારે. એટલે કે ઓલો માણસ એની રક્ષા કરવા માટે દોડી જાય છે. ઓલા માણસોનો ટોળો એ શું છે? હાલો આપણે રાષ્ટ્રની સેવા કરીએ, હાલો આપણે ધર્મની સેવા કરીએ. ધર્મની સેવા એટલે શું? ચોર ચોરી કરતા હોય એને આપણે દંડ આપીએ. અને ચોથું વ્યક્તિત્વ, જેને હું સાધુ કહું છું. જેમ રામકૃષ્ણ પરમહંસ. સાધુ એટલે શું? જેમ રામકૃષ્ણ પરમહંસ, એને પેલા રાણી રાસમણીના જમાઈ મથુર બાબુ છે, દક્ષિણેશ્વરનું જે મંદિર છે જેણે બનાવ્યું છે, એ રામકૃષ્ણ પરમહંસને ભારતની યાત્રા એ ટ્રેનમાં લઈ જાય છે. ટ્રેન સ્પેશિયલ બંધાવી છે, સરકારમાંથી ટ્રેન એને માંગી છે એ વખતમાં, રામકૃષ્ણ પરમહંસના વખતમાં. અને 1.5-2 મહિનાનો પ્રવાસ છે. અને એનો બધો સરસામાન ભરીને અનાજ બનાજ બધી વસ્તુ ભેગી કરી ટ્રેનમાં બધું ભરી અને બધો કાફલો ઉપડે છે. અડધે પણે પહોંચી છે. 7-8 દિવસ 10 દિવસ થયા હશે આશરે. અને રામકૃષ્ણની આમ નજર પડી કે પેલા ગરીબ માણસો ખૂબ ભૂખ્યા ટળવાળે છે. ગરીબ માણસો ખૂબ ભૂખ્યા, દુબળા પાતળા, ખાલી ખાવાનું જ ખોજવાનું એને કામ છે. બીજું કાંઈ દશ તો ભૂખ્યા છે, બીજી દશ પૂજે ક્યાંથી? ખાવાનું જ ગોતે છે. એટલે રામકૃષ્ણએ પેલા મથુર બાબુને કીધું ટ્રેન તમે ઊભી રાખો. એટલે મથુર બાબુએ ટ્રેનને ઊભી રાખી. અને રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કે ભાઈ મથુર, આ આપણે જે બધો ખાવાનો સામાન પડ્યો છે ને એ બધું આ ગરીબને આપણે ખવડાવી દઈએ. એટલે મથુર બાબુએ એમ કીધું કે ભાઈ બાપા, દાન તો આપણે ઘણું આપતા હોઈએ છીએ. અને તમે આગળ પણ જોયું હતું કે આપણે 2-3 વખત 7-8 વખત બધો સરસામાન બધાને મોકલાવ્યો હતો. અને અત્યારે કે આપણે જો આપી દઈશું તો આપણી યાત્રામાં વિઘ્ન આવશે અને યાત્રા બંધ થઈ જશે. તમે કહેતા હોય તો બીજું અનાજ મંગાવી દઈએ અને એ 7-8 દીમાં અહીંયા પહોંચી જાય. એટલે રામકૃષ્ણ પરમહંસ એવું વાક્ય બોલ્યા કે નહીં ભાઈ, અત્યારે ખવડાવી દેવાનું છે. એટલે મથુર બાપુએ પાછું એમ કીધું ભાઈ બાપા, તો આપણી આ યાત્રાનું શું એમ? એટલે રામકૃષ્ણ પછી એમ બોલ્યા કે તો તમે યાત્રાએ જઈ આવો, હું આ ગરીબની સાથે બેઠો છું. તમે યાત્રાએ બધા જઈ આવો, હું આ ગરીબની સાથે બેઠો છું. એમ કરી રામકૃષ્ણ પરમહંસ ટ્રેનમાંથી નીચે ઉતરી અને ઓલું જે ગરીબનું આખું જે હતું એની વચ્ચે છે ને પલોઠી વાળીને બેસી ગયા. પછી મથુર બાબુએ જે બધું હતું એ ખવડાવી દીધું અને બધું પાછા આવી ગયા કલકત્તા. હવે મારી દ્રષ્ટિએ સંત એટલે શું? કે જેને પોતાને કંઈક મનમાં પીડા છે, પોતાને કંઈક મનમાં દુઃખ છે. એક ઈ વિભાગ અને એક સંસારનો સામાન્ય માણસ કે જે હજી સુખ દુઃખમાં જાગૃત જ થયો નથી. સુખ દુઃખમાં શું કામ જાગૃત થયો નથી? હજી કાંઈક ને કાંઈક ભૂખમાં વલખા મારે છે. કાંઈક ની કાંઈક ભૂખ એને અસંતોષ આપે છે. જે પેલો બ્રેડ ચોરી ગયો છે એવી જગ્યાએ એક માણસ છે
જેને આપણે એક સામાન્ય માણસ કહેવો જોઈએ કે જેને સુખ દુઃખનું ભાન નથી, દુઃખમાં જ છે. અને દુઃખમાં છે એમ કહો તો દુઃખ હું એ વિચારવાનો ગાળો નથી, કારણ કે એને કંઈક ને કંઈક ભૂખ છે. અને એ કોઈ સાધનાની યાત્રાએ ચડ્યો નથી. શું કામ? કે હજી ભૂખ જ પૂરી નથી થઈ. હવે બીજો માણસ કે જેને થોડોક જાગ્યો છે, દુઃખથી મુક્તિ મેળવવી છે, અખંડ સુખને પામવું છે, એક એવા અદ્વિતીય આનંદને પામવાની યાત્રાએ નીકળ્યો છે. પણ છે શું? અહીંયા કંઈક ઘટે છે, અહીંયા કંઈક ખૂટે છે. અને એને પૂરું કરવા માટેની ધર્મની યાત્રા કરે છે કે શું કરું તો હું સરખું કરી લઉં, શું કરું તો હું સરખું કરી દઉં, શું કરીને હું ધર્મની સેવા કરી લઉં, શું કરીને હું વ્યવસ્થા બરાબર કરી લઉં. એ જગ્યાએ પહેલાં આપણે બ્રેડ ચોરી ગયો, ઓલો હોટલનો માલિક બળે છે, એ બંનેનું જોઈને જે ઓલા લોકો સેવા કરવા જાય છે ને, એમ આને બળે છે માલપાથી દુઃખ, મનમાં દુઃખે છે, દુઃખથી મુક્તિ મેળવવી છે. એને આપણે એક સાધક કહેવો જોઈએ કે દુઃખથી મુક્તિના માર્ગો પ્રયત્નો કરે છે. અને રામકૃષ્ણને હું પરમહંસની જગ્યાએ આપણે કોઈ સંતને મૂકીએ. સંત એટલે શું? કે જેને પોતાના દુઃખ ખૂટી ગયા છે, પોતાના દુઃખ જેને ખૂટી ગયા છે. હાવ ધબડકો દુઃખ જ નથી. શું કામ? એને સમજાઈ ગયું સુખ દુઃખ શું છે, તો કે માન્યતા છે, કારણ છે. મને આની આ વસ્તુ આજે સુખ આપે છે, આની આ વસ્તુ બીજાને દુઃખ આપે છે. મને આની આ વસ્તુ અત્યારે સુખ આપે છે, આની આ વસ્તુ ઘડીક રહીને મારો ગાલ બળવા મળશે એટલે એ નહીં મને દુઃખ આપશે. એટલે કે કઈ વસ્તુને કેમ વાપરવી એનું જેને જ્ઞાન થઈ ગયું, કઈ વસ્તુને કેટલી કેમ પકડવી અને કેટલી કેમ છોડી દેવી એનું જેને જ્ઞાન થઈ ગયું, અને દુઃખ ખૂટી ગયા. એને બધે ઈશ્વરત્વની આનંદરૂપ ઈશ્વરની અનુભૂતિ થવા લાગી છે. એવો કોઈ સંત જેને પોતાના દુઃખ ખૂટી ગયા છે. પણ જેમ એમ કહી શકાય કે રામકૃષ્ણ પરમહંસ, અથવા તો આપણી નજીકમાં આપણા ગરીબદાસ બાપુને જ લઈ લઈએ. જેમ રામકૃષ્ણ પરમહંસ ગંગાના આ કિનારે બેઠા હોય અને આ બાજુના કિનારે કોઈને મારતું હોય, વાહામાં આમ શું કહેવાય, સાબુક મારતા હોય, કહેવાય છે, સાંભળ્યું છે. તો એ રામકૃષ્ણ પરમહંસ એ દ્રશ્ય અહીંથી જોતા હોય અને રામકૃષ્ણ પરમહંસના વાહામાં ભરોળા પડી જાય, અહીંયા બીજાને મારતા હોય. એમાં એ શું છે? પોતાનું દુઃખ ખૂટી ગયું છે, પણ બીજાનું બધાનું દુઃખ પોતે મહેસૂસ કરે છે. મહેસૂસ કરે છે એટલે શું? આમ જોવે છે, બહુ દુઃખી, એમ નહીં, પોતાને વાહામાં ભરોળા પડી જાય છે. ગરીબદાસ બાપુની વિશે આપણે કહેવાય કે બાપુ ઓલો આંબલીનો કાચરો તોડે, બાપુ કહે હવે મારો કાન ખેંચી લે, કાચરો રહેવા દે. અથવા તો બાપુ એમ કહે કે ભાઈ તમારે ઝાડવું કાપવું અનિવાર્ય જ હોય તો મારા કાને ઓલા કુવાડાના ઘા ન સંભળાય એટલે હું દૂર વયો જાઉં, પછી તમે કાપજો. એને હું સંત કહું છું મારી દ્રષ્ટિએ, કે જેને પોતાના દુઃખ સંપૂર્ણ ખૂટી ગયા છે, પણ બીજાના દુઃખ જોઈ અરે હોય બાપા એમ નથી કરતો, પણ એને મહેસૂસ થાય છે, એને અંદરથી મહેસૂસ થાય છે. જેને મહેસૂસ થાય છે એનામાં એ સંતત્વ પ્રગટે છે. અને જેનામાં સંતત્વ પ્રગટે છે એ માણસ પછી શું કરે? પોતાની પાસે જે છે એ ખિસ્સામાંથી કાઢીને ઓલાને આપે છે, કહે છે કે હાલે તારા બ્રેડના પૈસા લઈ લે ને ભાઈ. હવે જો સમજવા જેવી બહુ મહત્વની વાત આવી કે સંત પણ સંત ક્યારે બને છે? સંત પણ સંત ક્યારે બને છે? કે જ્યારે એ ઓલી દુઃખની આમ પરાકાષ્ઠાને આમ પાર કરીને આવ્યો છે. જે દુઃખ હતું ભૂખનું, એ ભૂખનું દુઃખ એને તૃપ્તિ થઈ ગઈ છે. પછી આગળ આવ્યું છે કે મારી પાસે બહુ બધું છે, હવે મને કોઈક સોરી જાય તો ભય નથી. એ પણ જેને સ્ટેપ પાર કરી લીધું છે. અને ત્રીજું કે હું કોઈકનું સરખું કરવા માટે કોઈકનું બગાડી નાખું, એ પણ જેને સમજાઈ ગયું છે. અને ત્રીજું કે હવે મારે કોઈકનું સરખું કરવા માટે કોઈકનું બગાડીને સરખું નથી કરવાનું, પણ હું છું, મને કાંઈક બીજાનું દુઃખ ફીલ થાય છે ને મારી પાસે થઈ શકે એટલી ક્ષમતા અને શક્તિ હોય તો મારથી થઈ શકે એટલું હું હરખું કરવાનો પ્રયાસ કરું છું. હવે સાધુને કે સંતને કોઈનું દુઃખ હરખું કરવું છે, એને પીડા થાય છે, એટલે એને પીડા થાય છે. એટલે હવે આપણે સાધુ છે, સંત છે, એને પૈસા આપીને ઓલા ભાઈની બ્રેડના પૈસા ઓલાને આપવા છે હોટલવાળાને, પણ એ ક્યારે આપે છે?
કોઈ ચોર ચોરી કરી જાય છે ત્યારે ને. તમે સંત ક્યારે છો કે તમે અતિ દુઃખ છે એનું દુઃખ મહેસૂસ કરો છો, તો ઓલાનું દુઃખ હરવું એ તો આગી વાત છે, પણ એનું દુઃખ જોઈને તમારા દિલમાં જે દુઃખની દાહ ઉપડે છે ને, એ મટાવવા માટે તમારથી પ્રયત્નો થઈ જાય છે. એ થઈ જાય છે ને એને આપણે સંતત્વ કહીએ છીએ. હવે ઈશ્વરની આયા બંને પેલી દ્રષ્ટિને આપણે યાદ કરીએ, ન્યાયવાન અને પેલી કરુણાવાન. હવે જે જાગ્યો છે ને, જે સંત થયો છે મારી દ્રષ્ટિએ, એની ઉપર ઈશ્વર ન્યાયની દ્રષ્ટિ કરે છે. એના કર્મના લેખાજોખા કરે છે. શું કામ? કારણ કે તું જાગી ગયો છો, તારી ભૂખ તૃપ્ત થઈ ગઈ છે, તારી પાસે સોરાઈ જાય ને એવી બધી વસ્તુ પણ ઘણી બધી પડી છે, અને તારી પાસે શક્તિ પણ ઘણી છે, ઘણાનું રક્ષિત કરવાની, ઘણાનું લઈ લેવાની. છતાં પણ તારે તું જાગ્યો છો તો હવે તારથી હરખું થાય એટલું કરવાની ક્ષમતા, શક્તિ, તાકાત, દ્રષ્ટિ બધું આપ્યું છે. તો તારા ઉપર હું ન્યાયની દ્રષ્ટિથી વજન કરું છું, અને જેનામાં આ ત્રણેય વસ્તુની ભૂખ છે ને એની ઉપર હું કરુણા કરું છું. બાપુ, ઈશ્વર બધા ઉપર આમ ન્યાય નથી કરતો, તો આપણે કાલ મરી જાવી. જે જાગ્યો છે, જે સંત થયો, જેની પાસે તાકાત આપી છે, જેની પાસે શક્તિ આપી છે, જેની પાસે સમજણ આપી છે, એને ઈશ્વર ન્યાયના તાજવે તોળે છે કે હવે તને બધું આપ્યું છે તો સરખું ત્રાજવું રાખીને તું ન્યાય દર્શન કરજે. હવે તું મારી ન્યાયની દ્રષ્ટિમાં આવે છે, અને બાકીના બધા પર હું કરુણા રાખું છું. બધાને ન્યાયની દ્રષ્ટિ તોડી શકાય એવું કરવાની જવાબદારી હવે તારી છે. આ વિચાર અને આ દ્રષ્ટિ જ્યારે આપણામાં પ્રગટે છે, એનો અર્થ એમ થાય છે કે ઈશ્વર, હવે આપણે બધા સંત છીએ એમ આપણે વિચારીએ અને ઘડીક થઈ જાય. હાલો, જો છો જ તે, પણ ઘડીક બધા થઈ જાય મારી વાતમાં. તો હવે ઈશ્વરનો ન્યાય અને કરુણા સતતનો પ્રવાહ ચાલતો રહે, તો એ કઈ રીતે ચાલતો રહે? તો એમ કે ઈશ્વર મારી સાથે ન્યાયથી વર્તવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ એમ વિચારે, હું સંત છું તો આપણે સંત છીએ, કે ઈશ્વર મારી સાથે ન્યાયથી વર્તે અને મારા સામાવાળા વ્યક્તિ માથે કરુણાથી વર્ચે. જો વિચાર સમજાઈ જાય, મારી સાથે ઈશ્વર મારા કર્મનો ન્યાય કરે, ખરાબનું ફળ મને ખરાબ આપે, સારાનું ફળ મને સારું આપે, મારી સાથે ન્યાય કરે, અને સામેના માણસનું સારાનું સારું આપે ને ખરાબનું સારું આપે ને એવી ઈશ્વર એની ઉપર કરુણા કરે. આ વિચાર જેથી આશ્રમમાં આવે તેથી આપણે સંત થવાના પહેલા પગથિયા પર પગ મૂકી શકીએ. રામ ધણી રખવાળે ને નડે નહીં કોઈ કળીકાળ, જેનો રામ ધણી રખવાળ. આ ઈશ્વર આપણો ઈશ્વર, સનાતનનો ઈશ્વર છે, કે ઈશ્વર સૌની પ્રત્યે કરુણાભાવથી વર્તે છે, અને મારી એક ઉપર ન્યાયનો જોખો કરે છે, ન્યાયના વજનથી મને તોળે છે. શું કામ? કારણ કે મને એની પાસે બોલાવવા માંગે છે. જેની સાથે ન્યાયના સરવાળાથી જેને માપે છે એને ઈશ્વર એની પાસે બોલાવે છે, અને જેને કરુણાનો આશીર્વાદ વરસાવે છે ને ઈશ્વર એની પાસે આવે છે. હવે બધાયમાં ઈશ્વર ઘૂમી રહ્યો છે. કેવી રીતે? આપણી પાસે કંઈક છે તો ચોરી કરે છે, આપણી પાસે તાકાત મળી છે, આપણી પાસે સમજણ મળી છે, તો આપણે સાચું ખોટું કરીને એકની રક્ષા કરીએ છીએ અને એકને આપણું ભક્ષણ કરીએ છીએ, એકને આપણે દૂર કરીએ છીએ. અને આપણામાં બધી રીતે સર્વ સંપન્નતા મળી છે, તો બની શકે એટલું દુઃખ દૂર કરવા માટે આપણા ખિસ્સામાંથી પૈસા કાઢીને પેલા હોટલના માલિકને આપણે એમ કહીએ છીએ કે હાલે ને પૈસા ભાઈ, ઓલાને મારવું રહેવા દે, બ્રેડ મારા તરફથી તું લખી નાખજે. આ સઘળી અધ્યાત્મ દ્રષ્ટિ આપણામાં સાધુતા વિકસાવે છે. એમ કહી દેવું બહુ સહેલું છે કે એના કર્મના ફળ ભોગવતો હશે ને એટલે ભૂખ્યો છે ને ચોરી કરવી પડે છે. ત્યાં આપણે સાધુતા સૂકી જઈએ છીએ. એ ન્યાયનો કાંટો તું મારી સાથે તોડજે ઈશ્વર, કે કરેલા કર્મના ફળ ભોગવવા પડશે. પણ જ્યારે આપણે એમ કહ્યું છે કરેલા તો એ ભોગવે જ ને, ત્યારે આપણે આધ્યાત્મિક નથી રહેતા. પછી આપણે એમ કહીએ છીએ કે હરામનું ભેગું કર્યું છે તે સોરી જ જાય ને, ત્યારે આપણે સંત રહેતા નથી. પછી આપણે એમ કહીએ છીએ કે એ લાગના હશે તો એ જ માર ખાતા હશે ને મારતા હશે ને,
તોય આપણે સંત રહેતા નથી. પણ હવે બધાયમાં આપણે આ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. એ ક્યારે જોઈ શકીએ છીએ? આ બધું છે ત્યારે. તો આ બધા થકી જ આપણે સંતત્વ સુધી પહોંચીએ છીએ. એ પણ એક ઈશ્વરનો એક ભાગ છે. આ આધ્યાત્મની ઉચ્ચતા છે. એ અર્થે કહે છે બાપુ કે આ સમજવા માટે સત્સંગ કરજો, સ્વ પર રાખી વારંવાર વિચાર. ઈશ્વરની એક પણ આમ અભિવ્યક્તિ છૂટી ન જાય એની જાગૃતિ રાખજો. સત્સંગ કરજો, સ્વ પર રાખી વારંવાર વિચાર. શું કામ? રહેવું કે જાવું કઈ વખતમાં નક્કી નહીં નિર્ધાર. માટે રાખો પ્રાણી રામ શરણમાં તાર. સુખ રામ કૈસે ચેતી લેજો તત્પર થઈ તૈયાર. હજી તત્પર થઈ તૈયાર. સુખ રામ કૈસે તમે. આ સત્સંગથી આપણને એમ સમજાય છે કે આપણે જ્યારે ત્યારે પણ જે નિર્ણયો લેતા હોઈએ, જે કર્મ કરવા માટે આપણે અગ્રસર થતા હોઈએ, તેમાં ગુરુ પાસેથી મળેલી સંત દ્રષ્ટિને રાખજો. નહીતર આપણે કંઈક અવળું બળ કરી બેસીશું. સત્સંગ આધ્યાત્મ આપણને શું આપે? ભીતરની જાગૃતિ આપે. કંઈક મારાથી ખોટો નિર્ણય ન થઈ જાય ને એવી મને જાગૃતતા આપજે હે ઈશ્વર. મારાથી ખોટો નિર્ણય ન લેવાઈ જાય. સુખ રામ કૈસે ચેતી લેજો તત્પર થઈ તૈયાર. હજી તત્પર થઈ તૈયાર. અરે વખત છે ક્યારે લાગતી. વખત છે ક્યારે લાગતી. માટે જાણી તમે ગુરુ સદગુરુ દેવ